આત્યંતિક પ્રલય થાય છે એમાં ભૂર્ભુવ સ્વહલોક પ્રલયકાલીન જલમાં જતા રહે છે, પણ મહદલોક બચી જવા પામે છે અને મહદલોકથી પરમાત્મા ફરી સૃષ્ટિ ઉત્પન્ન કરે છે. અને એમાં જ્યારે પૂર્ણ પ્રલય થાય છે ત્યારે બધા જ લોક જતા રહેવા પામે છે. એક કલ્પ બ્રહ્માજીનું પૂરું થાય છે ત્યારે. પ્રાકૃત પ્રલયની વાત કરી છે. બ્રહ્માજીનું જ્યારે આયુષ્ય પૂરું થાય છે ત્યારે ત્રીજા પ્રકારનો પ્રાકૃત પ્રલય થાય છે. પણ આટલા જ પ્રલયથી સંતોષ ના થયો. આ પ્રલય તમને કોનો કયો? આ નાશ કોનો કયો? ભાઈ શરીર મન બુદ્ધિના આ સંઘાતનો નાશ કયો. બીજો કોઈ પણ નાશ છે? હું આ શરીર છું, હું આ મન છું, હું આ બુદ્ધિ છું, આ દેહાધ્યાસ પણ છે ને, એના નાશની પણ વ્યવસ્થા કરી છે, પણ ધીરે ધીરે નાશ તરફ લઈ જાય છે. અને માટે ચોથા પ્રકારના પ્રલયની વાત શ્રીમદ ભાગવતજીમાં જ કરી છે અને એ છે આત્યંતિક પ્રલય. આ આત્યંતિક પ્રલયનો જો નિત્ય પ્રલયનો સમય હોય છે, એની પણ એક વ્યવસ્થા હોય છે. દરેક કણ જે છે એને પેરિશ થવાનો એક નિયમ હોય છે. પણ આત્યંતિક પ્રલય જ એક એવો પ્રલય છે જેનો કોઈ સમય નથી હોતો. આત્યંતિક પ્રલય એટલે દેહાધ્યાસનો, હું આ શરીર છું, હું આ મન છું, હું આ બુદ્ધિ છું, હું જન્મવા વાળો અને મરવા વાળો, હું પંચકોશ વાળો, ત્રણ અવસ્થા વાળો, હું આવો છું એવા અજ્ઞાનનો નાશ થવો એ આત્યંતિક પ્રલય છે. અને આ આત્યંતિક પ્રલય માત્ર જ્ઞાનથી જ થાય છે, આત્મજ્ઞાનથી જ થાય છે. અને નવમી જે મુક્તિની જે વાત કરી છે ને, મુક્તિની શરત એટલી છે, એટલા માટે મેં કહ્યું કે એક પછી બીજો વિષય જ લઈ શકાય. મુક્તિની જે વાત કરી છે એમાં સ્પષ્ટ રીતે વ્યાસ ભગવાન લખે છે શ્રીમદ ભાગવતજીમાં જ કે આત્યંતિક પ્રલય જ્યાં સુધી નથી થતો ત્યાં સુધી મુક્તિ મળતી નથી. એ તો આ શરીર જતું રહેતું તો આપણને મુક્ત થઈ ગયા હોત. આ શરીર લઈને કેમ હમણાં અહીંયા આવ્યા? અને કર્મફળ પ્રમાણે જ આવ્યા છે. અમુક દરેકનું સરખું નથી હોતું પ્રારબ્ધ, સુખ દુઃખ સરખા નથી હોતા. તો એ જતા રહેવા જોઈતા હતા ગયા ભવમાં, જ્યારે શરીર ગયું ત્યારે. પાછા લઈને સંસ્કાર લઈને કોણ આવે છે? આ સંસ્કાર લઈને અજ્ઞાની જે જીવ આવજાવ કરે છે, આ અજ્ઞાનનો આત્યંતિક પ્રલય ન થાય ત્યાં સુધી મુક્તિ મળતી નથી. માટે જ ભાગવતજીમાં કહ્યું છે મુક્તિર્હિતુ અન્યથા રૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિતિઃ. આ શ્રીમદ ભાગવતજીમાં કહ્યું છે. આ ખાસ ધ્યાન આપજો આની ઉપર. અહીંયા જ્ઞાનની વાત કરી છે, જેના માટે પેલા ત્રણ પ્રસ્થાન છે વેદાંત. અજ્ઞાન કલ્પિત અસત્ય રૂપ છોડી પોતાના વાસ્તવિક આત્મ સ્વરૂપમાં સ્થિતિ એ જ મુક્તિ છે. એટલે કે તત્પદને જાણીને અહમ પ્રત્યયથી હું જ એ પરબ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ, એવું જયારે તમે કહેશો ત્યારે પેલો જે બ્રહ્મ અહમ અસ્મિ, હું આ બ્રહ્મ છું, આ હું નો આશ્રય ક્યાં થઈ ગયો? બ્રહ્મમાં થઈ ગયો. આશ્રય તત્વ. આ આશ્રય તત્વ સુધી આપણને શ્રીમદ ભાગવતજી ધીરે 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 લીલા કથાનું વર્ણન કરીને, આસ્થા ઉત્પન્ન કરીને, આ બધી કથા લીલાથી શું થાય છે? ધીરે ધીરે જગતના વિચારો ઓછા થઈ જાય છે. એક પરમાત્મા ઉપર જ મન કેન્દ્રિત થઈ જાય છે. એવા એ સુંદર પરમાત્મા ઉપર આપણું પણ મન કેન્દ્રિત થાય એવી જ આપણે પણ પ્રાર્થના કરીએ એમના ગુણાનુવાદનું વર્ણન કરીને.